टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો વાત સુરતની કે જ્યાં શિક્ષણના ધામમાં ડ્રગ્સ રેકેટની આશંકા સેવાઈ રહી છે અને વીર નર્મદ યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલતું હોવાની આશંકા છે અને આ તરફ VNSGUના કેમ્પસમાં ડ્રગ્સ રેકેટ ચાલતું હોવાની રજિસ્ટ્રારને આશંકા છે અને આશંકાના આધારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પોલીસને પત્ર લખ્યો છે અને વિદ્યાર્થીઓ નશાકારક પદાર્થનું સેવન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવા માટે હાલ માંગ કરવામાં આવી છે। ગણેશ સ્થાપના માટે એમ્ફી થિયેટર પાસે જ મંજૂરી આપવામાં આવી અને જે બાદ એબીવીપીનું નવું જૂથ અને જૂના જૂથ વચ્ચે વિવાદ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। અમિત, વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવાની પણ હાલ વાત કરવામાં આવી રહી છે અને આગળ કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે? જી ચોક્કસથી આજે ગણપતિ સ્થાપના બાબતે જે જગ્યાની મંજૂરી આપવામાં આવી હતી એમ્ફી થિયેટર સાઈડ, તે જગ્યા પર આજે સ્થાપના ન થાય તે માટે બે જૂથ આમને સામને આવી ગયા હતા। એક જૂથ આ જગ્યા પર ગણેશજીની સ્થાપના કરવા માંગતું હતું અને બીજું જૂથ અન્ય જગ્યા પર ગણેશજીની સ્થાપનાની માંગણી કરી રહ્યો હતો અને આ જૂથ વચ્ચે હિંસક જે ઘટનાઓ થઈ હતી તેને લઈને પોલીસ બોલાવવાની ફરજ પણ પડી હતી। જે તે સમયે મામલો શાંત થયો હતો, પરંતુ હાલ હવે યુનિવર્સિટીના સત્તાધીશોને એવી શંકા છે કે સામેના જૂથના જે વિદ્યાર્થીઓ છે તે નશાની પ્રવૃત્તિ કરતા હોય અને નશાની પ્રવૃત્તિ દરમિયાન તેઓ આટલા હિંસક બની ગયા છે અને તેને જ લઈને પોલીસની મદદ માંગવામાં આવી છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસની અંદર અને બહાર ડ્રગ્સ બાબતેની ડ્રાઈવ ચલાવવામાં આવે અને તપાસ કરવામાં આવે કે આ પ્રકારનું દૂષણ યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે કે નહીં। કારણ કે એક મોટો સવાલ એ થઈ રહ્યો છે કે છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ દ્વારા સતત આજે MD સાથે આરોપીને પકડવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેઓ આજે સર્કલમાં ડ્રગ્સ પહોંચાડતા હોવાની પણ આશંકા છે અને તેને જ લઈ હવે જ્યારે રજિસ્ટ્રારે પોલીસની મદદ માંગી છે કે અમારી કેમ્પસમાં જ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તે બાબતે તપાસ કરો, ત્યારે આ પત્ર છે ઘણું સૂચવી જાય છે અને પોલીસની કામગીરી પર પણ ક્યાંક સવાલો ઉઠાવી જાય છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ પત્ર બાદ પોલીસ કઈ પ્રકારની કામગીરી કરે છે અને આ જે ડ્રગ્સનું રેકેટ જે હવે એજ્યુકેશન જે કેમ્પસમાં પ્રસરી રહ્યું છે તેને રોકવામાં કેટલી સફળ થાય છે તે જોવું રહ્યું। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આશંકાના આધારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એ પોલીસને પત્ર પણ લખ્યો છે અને તપાસ કરવા માટે પણ માંગ કરવામાં આવી રહી છે। તો સાથે સાથે વિદ્યાર્થીઓના નશાકારક પદાર્થનું સેવન કરતા હોવાનો આક્ષેપ સાથે તેઓનો ટેસ્ટ કરવામાં આવે તેવું પણ માંગ કરાઈ છે। અને આ તરફ જે લેટર લખવામાં આવ્યો છે, પત્ર લખી અને પોલીસને જે માંગ કરવામાં આવી છે તેની પર વાત કરીએ અને આપણે સમજીએ ઇન્ટરેક્ટિવ મોડથી કે કયા રીતે તેઓએ પત્રમાં શું ઉલ્લેખ કર્યો છે। તો નજર કરીશું આપણે આ તરફ કે જે રીતે પત્ર લખી અને અત્યારે તો પોલીસને પૂછવામાં આવી રહ્યું છે, જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર વેસુ પોલીસ સ્ટેશન ખાતે અત્યારે પત્ર લખવામાં આવ્યો છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થીઓના ડ્રગ ટેસ્ટ કરવા બાબતે પત્ર લખ્યો છે। તો આ તરફ આપશ્રીને ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસર ખાતે ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના 30/7/2024 જ્યાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023થી યુનિવર્સિટી પરિસર ખાતે સંદર્ભ દર્શાવ્યા મુજબ ગણેશજીની પ્રતિમા નક્કી કરેલ સ્થળે જ મૂકવાની મંજૂરી આપવામાં આવેલ હોય અને પરંતુ યુનિવર્સિટી પરિસરમાં અમુક વિદ્યાર્થીઓના જૂથ દ્વારા બેનરો યુનિવર્સિટી પરિસર ખાતે લગાવીને યુનિવર્સિટી પરિસરમાં ભયનું વાતાવરણ સર્જાય તેવી પરિસ્થિતિ દેખાઈ રહેલ છે અને તેમજ પોલીસ કમિશનરના જાહેરનામાનો પણ ભંગ કરી ગણેશજીની પ્રતિમા યુનિવર્સિટી પરિસરમાં અન્ય સ્થળે મૂકવા માટે મંજૂરી માંગતા યુનિવર્સિટીના પદાધિકારીઓ દ્વારા આપવામાં આવેલ ન હોય તો સબબ ઉપરોક્ત તમામ પાસાઓને તથા વિદ્યાર્થીઓના વર્તન અને વિદ્યાર્થીઓ દ્વારા નશાકારક પદાર્થોનું સેવન કરે હોય તેવી માહિતી મળેલ છે અને જે ધ્યાને લઈ આપની કક્ષાએ વિદ્યાર્થીઓના ડ્રગ ટેસ્ટ કરવા અંગેની પણ કાર્યવાહી કરવા માટે આ વિનંતી કરવામાં આવી છે। મહત્વનું છે કે ગણેશોત્સવનો તહેવાર સામે આવી રહ્યો છે અને સાથે સાથે આ રીતે જ્યારે વિદ્યાર્થીઓ નશાકારક પદાર્થની તરફ સેવાઈ રહ્યા છે તેને લઈને જ ક્યાંક આશંકા અત્યારે યુનિવર્સિટી પરિસરમાં પણ ઊભી થઈ રહી છે અને તેને લઈને હવે સવાલ થાય છે કે જ્યારે શિક્ષણનું આ ધામ ચાલતું હોય તેની અંદર આ નશો કેવી રીતે આવી રહ્યો છે, નશાનું સેવન વિદ્યાર્થીઓ કરતા થયા તેવી આશંકા ત્યાં કરવામાં આવી રહી છે સંચાલકો દ્વારા અને તેને
જેને લઈને હવે પોલીસને પણ કમ્પ્લેન કરવામાં આવી રહી છે, અરજી કરી પત્ર લખીને અરજી કરવામાં આવી છે અને તેમાં પણ ઉલ્લેખ કરાયો છે કે આ તમામ સામે તપાસ થાય અને તમામનું મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવે તેવી પણ માંગ અત્યારે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે આ તમામ મુદ્દે હાલ તો અત્યારે પોલીસને જાણ કરવામાં આવી છે, પોલીસ તપાસ કરવાની છે તે વિશે પણ અત્યારે પત્રની અંદર લખી અને ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે આશંકાના આધારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પોલીસને પણ સમગ્ર પત્ર લખી અને જાણ કરવામાં આવી છે।